હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, તમે આગળ જે પ્રકારની થંબનેલ જોઈ એ જ પ્રકારનું આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ, જે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહે છે. તો મિત્રો, તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે અને મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો, કેમ કે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે. મિત્રો, તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો જોઈન કરી લેજો. તો મિત્રો, તમારે એલર્ટ મોશન ઉપર કરી લેવાનું છે અને મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ફૂલ પ્રોજેક્ટ લિંક ઓપન કરશો એટલે તમારે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલી જશે. તો મિત્રો, તમે જોઈ શકો છો ઇન્ટરફેસ ખુલશે એટલે તમારે પ્રોજેક્ટમાં આ બધું મટીરિયલ આપેલું હશે. તો મિત્રો, અહીંયા તમારે બહુ મહેનત કરવાની નથી. અહીંયા ગ્રુપ આપેલું છે, એમાં તમારે સૌપ્રથમ તો ફોટો એડ કરવાનો રહેશે. તો હું તમને વિડીયો એન્ડ સુધી જોજો, જેથી તમને કોઈ મિસ્ટેક ના થાય બનાવવામાં. તો સૌપ્રથમ આપણે ફોટો લઈ લેવાનો રહેશે. તો મિત્રો, આપણે ફોટો એડ કરી લઈશું. ફોટો પીએનજી પ્રકારનો છે એટલે આપણે એ ફોટોને સેટ કરી લઈશું. ફોટો આપણે લઈ લીધો છે. હવે આપણે ફોટોને સાઈઝ વધારી લઈશું અને ફોટો સેટ કરી દઈશું. ત્યારબાદ ફોટોને એન્ડ સુધી લઈ લઈશું અને નીચે લઈ લેવાનો રહેશે આપણે. તો ફાઇનલી આપણે અહીંયા ફોટોનું સેટિંગ થઈ ગયું છે મિત્રો. તો આપણે થોડા બેક લઈ લઈશું. બેક લઈને હવે આપણે ઇન્સ્ટા આઈડી મૂકવાની છે. તો હું મારી ઇન્સ્ટા આઈડી મૂકું છું અને તમારે તમારી ઇન્સ્ટા આઈડી મૂકવાની રહેશે. તો સૌપ્રથમ હું અહીંયા લખી નાખું છું ઇન્સ્ટા. મિત્રો, હજુ તમે મારી આઈડી ફોલો ન કરી હોય તો ફોલો કરી લેજો. આપણી ઇન્સ્ટા આઈડી છે પ્રકાશ_X7. તો મિત્રો, આપણી ઇન્સ્ટા આઈડી છે. હજુ સુધી જો તમે ફોલો ના કરી હોય તો ફોલો કરી લેજો. હવે મિત્રો, અહીંયા આપણે એક ક્લિપ વિડીયો લેવાનો છે. ઇફેક્ટ ક્લિપ વિડીયો લેવાનો છે, તે આપણે ક્લિપ વિડીયો એડ કરી નાખશું સૌપ્રથમ. તો પહેલાં આપણે ક્લિપ વિડીયો લઈ લઈશું. ત્યારબાદ એને ફૂલ સ્ક્રીન કરી લઈશું એન્ડ સ્ક્રીનમાં જઈને લાઇટ કરી નાખશું એટલે આપણે સેટ કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ એને આપણે થોડુંક સાઈડમાં લઈ લેવાનું રહેશે. ત્યારબાદ એનો આપણે વોલ્યુમ ડાઉન કરી નાખશું, જેથી આપણા વિડીયોનો સોંગ ક્લિયર આવી જાય. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આપણી વિડીયો તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, તમે વિડીયો જોઈ લો. તો મિત્રો, અહીંયા આપણો વિડીયો પણ પૂરો થાય છે. મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. મળશું હવે આપણે આગળના નવા વિડીયોમાં.